સુરતથી રાજસ્થાન જઈ રહેલી ખાનગી ટ્રાવેલર્સ બસમાં અચાનક જ આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો. સુરતથી રામસીન તરફ જઈ રહેલી બસમાં કોસંબા ધામ રોડ ઉપર શિવશક્તિ નજીક અચાનક જ આગ ભભૂકી ઉઠી હતી. તો ડ્રાઈવરે સમય સૂચકતા દાખવી અને બસને તાત્કાલિક રોડની સાઈડમાં ઊભી રાખી હતી અને બસમાં સવાર તમામ મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા હતા. બસમાં સવાર 18 મુસાફરો, 2 ડ્રાઈવર, એક માલિક સહિત કુલ 21 લોકોનો સામાન સાથે આ બાદ બચાવ થયો છે. થોડીક જ વારમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ સ્થળ ઉપર પહોંચી હતી અને આગ ઉપર કાબુ મેળવ્યો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી. આગ લાગવાનું કારણ હજુ સામે આવ્યું નથી. તો અચાનક જ બસમાં આગ લાગી હતી. બસમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ પણ સર્જાયો હતો. મહત્વનું કહી શકાય કે કયા કારણોસર આગ લાગી છે તે કારણ હજુ પણ અકબંધ જોવા મળી રહ્યું છે. બસમાં 21 લોકો સવાર હતા. તમામનો આ બાદ બચાવ કરવામાં આવ્યો છે તેમજ સામાનને પણ બહાર કાઢી લેવામાં આવ્યો હતો. જ્યાં ડ્રાઈવરની સમય સૂચકતાના આધારે કોઈ પણ મોટી જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી.